નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપ સૌનું ખૂબ જ સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું એકદમ નવી દવા ઉપાડા સિટીનિપ વિશે. ઉપાડા સિટીનિપ એક અલ્સરેટિવ કોલાઇટિસ માટે વપરાતી દવા છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ જાણીશું અલ્સરેટિવ કોલાઇટિસ વિશે. અલ્સરેટિવ કોલાઇટિસ એક લાંબા સમયની આંતરડાના સોજાની બીમારી છે, જેને ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં પેશન્ટને વારંવાર ઝાડા થવા, ઝાડામાં લોહી પડવું, પેટમાં ઝીણું સતત દુખવું, થાક લાગવો અને વજનમાં ઘટાડો થવા જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો મિત્રો, હવે જાણીશું ઉપાડા સિટીનિપ વિશે. ઉપાડા સિટીનિપ એક જેક ઇન્હિબિટર દવા તરીકે ઓળખાય છે, જે આપણા શરીરમાં ઓવર રિએક્ટિવ ઇમ્યુન સિસ્ટમને નિયંત્રિત કરે છે, જેને કારણે આંતરડાના સોજામાં ઝડપથી ઘટાડો થાય છે. અને ઉપાડા સિટીનિપને એક ટાર્ગેટેડ ઇમ્યુન થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, હવે જાણીશું ઉપાડા સિટીનિપ આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. ઉપાડા સિટીનિપ આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન્સ કરતા કેમિકલ સિગ્નલ જેવા કે લ્યુકોટ્રાઇન અને પ્રોસ્ટાગ્લેન્ડિન સિગ્નલ્સને બ્લોક કરે છે, જેને કારણે આંતરડાના ઇન્ફ્લેમેશન એટલે કે સોજામાં ઝડપથી ઘટાડો થાય છે, જે આપણા શરીરમાં અલ્સરના હિલિંગમાં મદદરૂપ થઈ શકે છે, જેને કારણે દર્દીના લક્ષણોમાં ઝડપથી સુધારો થાય છે. તો મિત્રો, હવે ચર્ચા કરીશું આપણે ઉપાડા સિટીનિપને કેવા પ્રકારના દર્દીમાં ઉપયોગ થતો હોય છે. ઉપાડા સિટીનિપનો ઉપયોગ સામાન્ય રીતે મોડરેટ ટુ સિવિયર અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટને થતો હોય છે. સ્ટીરોઇડ અથવા તો બાયોલોજિક્સની અસર ન થતી હોય તેવા પ્રકારના દર્દીમાં પણ થતો હોય છે. આ ઉપરાંત લાંબા સમયથી અલ્સરેટિવ કોલાઇટિસથી સફળતા અથવા ઇન્ફ્લેમેશનની બીમારી ધરાવતા પેશન્ટમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ખાસ જાણવું જોઈએ કે ઉપાડા સિટીનિપનો ઉપયોગ દરેક પેશન્ટમાં કરી શકાતો નથી. ઉપાડા સિટીનિપને ટાર્ગેટેડ ઇમ્યુન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે અને તેને શરૂ કરતા પહેલા દર્દીના અમુક ટેસ્ટો કરવા જરૂરી હોય છે. ડોસેસની વાત લઈએ તો ઉપાડા સિટીનિપની એક ગોળી દરરોજ એક વખત લેવાની હોય છે, જેને ખોરાક પહેલા અથવા પછીથી પણ લઈ શકાય છે. અને ઉપાડા સિટીનિપનો નિયમિત રીતે સેવન કરવું ખૂબ જ મહત્વનું છે અને જેને વચ્ચેથી બંધ કરી શકાતી નથી. આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે માથાનો દુખાવો થવો, નોઝિયા અથવા વોમિટિંગ, શરદી ખાંસી થવી અથવા તો ઇન્ફેક્શનના જોખમમાં વધારો થવો, આ ઉપરાંત લીવરના ટેસ્ટમાં ફેરફાર થવો અને કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો થવા જેવી સામાન્ય અસર અમુક પેશન્ટમાં જોવા મળે છે. તો મિત્રો, હવે વાત કરીશું આ દવાના ફાયદા વિશે. આ દવાનો ફાયદો એ છે કે આ દવાથી ઝડપથી અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટને ઇન્ફ્લેમેશનમાં ઘટાડો થાય છે, જેને કારણે અલ્સરનું હિલિંગ ખૂબ ઝડપથી થાય છે, જેને કારણે સિમ્પટમ્સમાં ત્વરિત ઘટાડો થતા દર્દીને ઘણી જ રાહત થતી હોય છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ અગત્યની દવાઓની માહિતી મેળવતા રહેવા માટે અંબા ફાર્મસી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો અને અંબા ફાર્મસી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં પણ ભલામણ કરશો. અને જો તમને કોઈ દવાની માહિતી જોઈતી હોય તો વિડીયોની કોમેન્ટમાં જરૂરથી લખશો, જેને કારણે અમે તે દવાને આવતા અંકોમાં સામેલ કરી શકીએ અને તમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા જરૂરથી રહેજો.